17મો ઢોલ મેળો આદિવાસીઓનો ઢોલ મેળો છે। આદિવાસી સંસ્કૃતિ લુપ્ત નહીં થઈ જાય, ભૂસાઈ નહીં જાય, એટલા માટે ઢોલ મેળો અમે યોજીએ છીએ દર વર્ષે। આ ઢોલ મેળાને અંદર આજુબાજુના જિલ્લાના તમામ આદિવાસીઓ આવે, ભીલો આવે, પટેલી આવે, દરેક કોમના આવે, કોળી લોકો આવે અને જોરશોરથી ઉજવણી થાય છે। 1988માં અમે પહેલો ઢોલ મેળો કરેલો, ત્યારે 51 ઢોલ થયેલા, મને અડચણ બી ઘણી થયેલી, તેમ છતાં પણ આ ઢોલ મેળો જળવાઈ રહ્યો છે અને એની પાછળનો ફક્ત ને ફક્ત ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ જાળવવાનો। સમાજ સુધારણા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઢોલ મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પૂરા દાહોદ જિલ્લામાંથી આદિવાસી પરંપરા પહેરવેશ સાથે એમના પોતાના ઢોલ વાદકો લઈને આજે દાહોદના પરેલ ખાતેના ગ્રાઉન્ડમાં ઢોલ મેળાનો આનંદ લઈ રહ્યા છે। ઢોલ મેળાનો હેતુ એ છે કે અમારી પારંપરિક સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય, એ હેતુથી આ ઢોલ મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે।